નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવાની છે ટ્રાફિક અવેરનેસની. સૌથી મોટો જે મહત્વનો મુદ્દો આપણે વાત કરીએ અત્યારે, જે લોકોને સ્પર્શતો આપણે મુદ્દો વાત કરીએ કે બહાર નીકળીએ ત્યારે સૌથી પહેલાં આપણે એ જ વિચારતા હોઈએ છીએ કે આ રસ્તે જઈશું તો ટ્રાફિક હશે કે કેમ, આ રસ્તે જઈશું તો ટ્રાફિક હશે કે કેમ, અને તેની સાથે ટ્રાફિક શેના કારણે થાય છે. તો અમુક ચાર રસ્તાઓ પર આપણે જોતા હોઈએ છીએ કે ટ્રાફિક સિગ્નલ કે જે બંધ હોતા હોય છે કે પછી કોઈ ટ્રાફિક સિગ્નલ તોડી દેતા હોય છે, અને તેના કારણે ક્યાંક જે વચ્ચે વાહનોનો ભરાવો થઈ જતો હોય છે અને તેના કારણે ટ્રાફિક જામ કે જે વધુ થતો હોય છે. હવે ઘણા બધા કિસ્સાઓ આપણે જોયા છે, ટ્રાફિક નિયમોને તોડતા પણ જોયા છે. આપણે ક્યાંક જતા હોઈએ ને ત્યારે આપણી સામે કોઈએ ટ્રાફિકનો નિયમ તોડ્યો હોય ને આપણે પણ ક્યાંક નિયમ તોડ્યો હોય, એ આપણા સૌની પાસે ઉદાહરણો તો ચોક્કસથી હશે જ. સતત આના ઉપર ડ્રાઈવો ચલાવવામાં આવતી હોય છે, લોકો માટે અવેરનેસના કાર્યક્રમ પણ કરવામાં આવતા હોય છે. રોડ સેફ્ટી એક્સપર્ટ્સ અને તમામ ઘણા બધા એનજીઓ ખાસ કરીને જે સ્કૂલોમાં અને બધી જગ્યાએ આના માટેના ખાસ કાર્યક્રમો કરતા હોય છે કે જેથી બાળકો નાનપણથી ટ્રાફિકના પાઠ શીખે. પરંતુ એ બાળકો પોતાના મા બાપ પાસેથી પણ એટલું જ શીખતા હોય છે કે સ્કૂલમાં ટ્રાફિકના પાઠ શીખ્યા, પરંતુ ઘરે જઈને જ્યારે માતા પિતા પાસે બહાર જાય છે ત્યારે તે જ ટ્રાફિકનો નિયમ તોડે છે, ત્યારે એ બાળક પર વિપરીત અસર પણ પડતી હોય છે. ત્યારે આ ઘણી બધી બાબતો છે કે જે ખૂબ જ ઊંડી ઘર કરી જતી હોય છે ટ્રાફિક અવેરનેસ માટે, કે કેમ આપણામાં એ હજી પણ શીખ નથી આવી. ટ્રાફિકના પાઠ આપણને ભણાવવામાં આવે છે, પરંતુ આપણે એને ફોલો કેમ નથી કરતા, તે પણ એક મહત્ત્વનો મુદ્દો છે. ક્યાંક એવા પણ લોકો છે કે જે રાત્રે પણ નીકળે છે, કોઈ પણ વાહનો નથી હોતા તો પણ સિગ્નલ પર ઊભા રહે છે અને ટ્રાફિક મુદ્દે પોતાની જવાબદારી, જે નિયમો છે ટ્રાફિકના, તેની નિભાવતા હોય છે. પરંતુ મોટાભાગના આપણે જોયા છે કે ટ્રાફિકના નિયમો તોડતા હોય છે. તો પછી ફોર વ્હીલર હોય કે પછી ટુ વ્હીલર ચાલકોની આપણે વાત કરીએ, એના જ માટે આપણે વાત કરીએ તો હમણાં જ જે અત્યારે ડ્રાઈવ પણ ચાલી રહી છે, રોજ રાત્રે આપણે વાત કરીએ સાંજના સમયે, તો જે પોલીસ ખાસ કરીને ડ્રાઈવ ચલાવી રહી છે હેલ્મેટ વગર કે પછી કોઈ પણ જે દસ્તાવેજ વગર કોઈ પણ પકડાય છે તો સીધા જ મેમો તેમને આપવામાં આવતા હોય છે. એઆઈ કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ એટલું બધું આ વધી ગયું છે એ રોકાવાનું નામ નથી લઈ રહ્યું. અને તેના કારણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વાત કરીએ તો તેમણે પણ એક વાત કરી કે જે નિયમો તોડે છે હવે માત્ર દંડ નહીં પરંતુ સીધા જેલ હવાલે કરો, જેથી તે કંઈક શીખે. પરંતુ શું તેનાથી પણ આપણામાં ફેર આવશે કે કેમ, અને જો જેલ ભરવાનું થશે તો કેટલા લોકોને જેલ ભરવામાં આવશે, તે પણ એક મહત્વનો સવાલ કે જે બન્યો છે. ત્યારે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. આ તમામની વચ્ચે આપણે વાત કરીએ તો ટ્રાફિક પોલીસ દ્વારા એક ખાસ અવેરનેસ માટે એક શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, કોર્ટ કોમ્પિટિશનનું આયોજન, જેમાં અલગ અલગ જે કેટેગરીમાં ખાસ જે વિજેતા પણ જાહેર કરવામાં આવ્યા હતા કે ટ્રાફિક અવેરનેસ માટે કોઈએ સારી શોર્ટ ફિલ્મ બનાવી હોય અને તેને વિજેતા પણ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે તે પણ આપણી સાથે વિજેતા ટીમના જે દિગ્દર્શક છે શોર્ટ ફિલ્મના, તે પણ આપણી સાથે ઉપસ્થિત છે. પ્રદીપસિંહ વાઘેલા આપણી સાથે ઉપસ્થિત છે. પ્રદીપભાઈ, આપનું સ્વાગત છે. અને ત્યારબાદ પ્રમુખ છે એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટી ના ડૉક્ટર પ્રવીણ કાનાબાર. પ્રવીણભાઈ, આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ. ભાઈ, હર્ષ સંઘવીનું નિવેદન ની આપણે વાત કરીએ તો હવે દંડ નહીં પરંતુ સીધું જ જેલ હવાલે કરો, આ એક નિવેદન તેમનું આવે છે. એટલે સમજી શકાય છે કે કેટલી બધી સમસ્યા છે આ ટ્રાફિકની. આપણે વાત કરીએ તો કેટલા લોકો ટ્રાફિક તોડે છે અને પોલીસ ડ્રાઈવ કરે છે છતાં પણ સુધારો જે આવવો જોઈએ તે નથી આવતો, અને અંતે હવે આવું નિવેદન આપવું પડે છે કે જેલ હવાલે કરો. પહેલી વાત તો એ કે તમે મને બોલાવ્યા આજે, અને આ વાત માટે તો તમારો ખૂબ આભાર. પ્રેક્ષક મિત્રોનો પણ આભાર. એ બધાને કોઈને અકસ્માત ના થાય એવી ભગવાનને પ્રાર્થના કરું, અને પ્રદીપભાઈને પણ અહીંયા જોવાનો મને અવસર મળ્યો. થેન્ક યુ સર. બેઝિકલી જે કંઈ હર્ષભાઈએ જે કંઈ બોલ્યા ગઈકાલે એ ફિલ્મ જે બધી એના એવોર્ડ સમારંભમાં, તો એ બતાવે છે કે કેટલો મોટો આ પ્રોબ્લેમ છે અને કેટલો ડિફિકલ્ટ આ પ્રોબ્લેમ છે. આપણે એક દરિયાને મીઠો કરવો હોય તો થઈ શકે? ના થઈ શકે. એવું દરેક જણ કહેશે. એ હાલત અત્યારે આપણી ટ્રાફિકની છે કે આ દરિયો જે ખારો છે એને આપણે મીઠો નથી કરી શકતા. અમદાવાદ શહેરની અંદર મારી દ્રષ્ટિએ લગભગ 1 થી 5 કરોડની વચ્ચે રોજ ટ્રાફિક વાયોલેશન્સ જુદા જુદા થાય છે. 1 કરોડથી 5ની વચ્ચે. અત્યારે હું આવતો તો જરાક વાત કરું તો હું ટેક્સીમાં આવ્યો. જે ભાઈ ટેક્સી ચલાવતા હતા, મેં એને પૂછ્યું કે ભાઈ તમને શું સમસ્યા દેખાય છે આ બધા જે એક્સિડન્ટ થાય છે ટ્રાફિક? તો મને કે સાહેબ, સૌથી વધારે સમસ્યા એ છે કે લોકો જે વાહન ચલાવે છે એમાં સૌથી વધારે ટુ વ્હીલર વાળા જે રીતે વાહન ચલાવે છે બહુ તકલીફ છે.
એટલે એક પ્રોબ્લેમ એ છે કે એમને કેવી રીતે સુધારવા. બીજો પ્રોબ્લેમ જે એમને દેખાયો ટેક્સી ડ્રાઈવર જે મને પણ દેખાય છે, તમને પણ દેખાય કે લોકો આડે ધડે પાર્કિંગ કરે છે. પછી એમણે એક સજેશન એવું સરસ આપ્યું કે સાહેબ અમારી ટેક્સીઓ તો સ્પીડ બાંધેલી છે કે 80 થી વધારે ના હોય, પણ બધી ગાડીઓની સ્પીડ ના બાંધી દેવાય, કારણ કે સ્પીડ એક્સિડન્ટ કરવાનું મુખ્ય કારણ ગણી શકાય છે. મને પોતાને પણ દેખાયું કે આજે જે વાહનો ચલાવે છે લોકો એ પણ કેટલા ચિંતિત છે, પણ છતાંય એક્સિડન્ટ તો થતા જ રહે છે અને લોકો મરતા રહે છે. 1,70,000 થી વધારે માણસો ગયા વર્ષે સડક અકસ્માતમાં મરી ગયા. હવે એ આપણે જીવન બચાવવાની બહુ જ જરૂર છે અને મારી દ્રષ્ટિએ ફરીથી વિચારણા કરવાની જરૂર છે. દંડ એન્ફોર્સમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એનાથી થઈ શકે, પણ એન્ફોર્સમેન્ટ પણ 100% અકસ્માત બંધ નહીં કરાવી શકે. અકસ્માત બંધ કરવા માટે આપણે જેલમાં નાખશું તો આ થયા જ કરવાના છે, અને કેટલાને જેલમાં નાખશું, આપણે કેટલી જેલ ઊભી કરશું. ઓલરેડી આપણી પાસે જેલો એટલી છે જ નહીં કે જે આપણે બધા સમય કલ્પિતને આપણે બધાને ગાલી શકીએ, એટલી જેલો જ નથી. મને બહુ આનંદ છે કે હર્ષભાઈ પુષ્કળ સચેત છે આ ટ્રાફિકના પ્રોબ્લેમ માટે. મને બહુ આનંદ છે એ વાતનો, પણ આ પ્રોબ્લેમ બહુ જ એવો મોટો છે. પોલિયોને આપણે કાબુમાં લાવી શક્યા. એક જમાનામાં પોલિયો મહારાક્ષસ હતો. અત્યારે પોલિયો ભારતમાંથી લગભગ જતો રહ્યો એમ કહીએ આપણે તો ચાલે, દુનિયામાંથી જતો રહ્યો એમ કહી તો ચાલે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બે જ જગ્યાએ પોલિયોના હવે પ્રોબ્લેમ છે, બાકી ક્યાંય નથી રહ્યા. આ મોટામાં મોટો દુશ્મન જે અત્યારે ઉભો થયો છે રસ્તાનો, તો ટ્રાફિકના પ્રોબ્લેમમાં ટ્રાફિક ઘટાડવા માટે, ધારો કે ટ્રાફિક જામ થાય છે તો કેમ થાય છે? તો જામ કરે છે કોણ? સ્વાભાવિક છે કે વાહનો જામ કેમ કરે છે? કારણ કે વધારે પડતા છે. જ્યાં સુધી આપણે વાહનના નંબર પર કંટ્રોલ લાવવાના નથી ત્યાં સુધી ટ્રાફિક જામ આપણે રોકી શકવાના નથી. આપણે જેટલા રસ્તા બનાવો, જેટલા મોટા બનાવો, જેટલા આપણે ઓવરબ્રિજ બનાવો, જેટલા અંડરબ્રિજ બનાવો, જે કંઈ કરો, પણ તોય ટ્રાફિક જામ આપણે જો રિયલી રોકવા હોય તો નંબર ઓફ વેહિકલ્સ ગોઈંગ ઓન ધ રોડ એને આપણે રોકવાની જરૂર છે. અને બીજી જે સૌથી મોટી તકલીફ છે, આપણે બધા પ્રજાજનો જે ટ્રાફિક ઊભો કરીએ છીએ રોડ પર, તો આપણામાં, આપણી બિહેવિયરમાં, આપણા બિંગમાં કંઈક ખૂટે છે. તો ખૂટે છે શું? એ જ્યાં સુધી આપણે જોઈએ નહીં, અકસ્માત કેમ થાય છે, તો એ વસ્તુ ઉપર વિચાર કરવાની જરૂર છે. આખો અભિગમ ટ્રાફિક એજ્યુકેશન આપવામાં પણ લાવવાની જરૂર છે. જી, હવે જે આ વાત કરીએ શોર્ટ ફિલ્મ જે કોમ્પિટિશનનું આયોજન કર્યું, આઈ થિંક જૂનમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌથી પહેલાં તો જાણીશું કે કેવી રીતનો સબ્જેક્ટ હતો, કઈ રીતે આપે એ પ્રયાસ કર્યો એક અવેરનેસ ફેલાવવાનો, પરંતુ આ પ્રકારનું આયોજન કરવું શોર્ટ ફિલ્મ જે આપણે કોમ્પિટિશનની વાત કરીએ તો આ કાર્ય કેટલું સારું છે, આ કરીને કેવી રીતે અવેરનેસ ફેલાવી શકાય છે? આ સૌથી પહેલાં તો આ કાર્ય જે શરૂ કર્યું છે તેના માટે આપ શું કહેશો? બહુ જ સારું કાર્ય મારા હિસાબથી આ થયું છે. ગુજરાત ટ્રાફિક પોલીસના જેટલા બી કર્મચારીઓ છે અને હર સંઘવી દ્વારા અમને બધાને એવોર્ડ પ્રાપ્ત થયો છે. મેઇન મારા હિસાબથી એવું થઈ શકે કે જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યો છે એટલીસ્ટ એટલા લોકોમાં અવેરનેસ પહોંચે આના દ્વારા. જેટલા લોકો એમાં પાર્ટિસિપેટ કર્યો છે, જેમ કે મેં પાર્ટિસિપેટ કર્યો છે, પછી મારા અંડર જેટલી ટીમ આવી છે અને આવા લગભગ મારા હિસાબથી 450 લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે. અને જો એના આપણે ગુણાકાર કરીએ કે એક ટીમમાં કદાચ 5 લોકો બી હોય તો ઘણા બધા 2,000 થી 3,000 લોકો સુધી આની અવેરનેસ પહોંચી છે. અને બધાએ કંઈક ને કંઈક વિચાર્યું હશે શોર્ટ ફિલ્મ બનાવતા પહેલા. અને મને એવું લાગે છે કે હું પ્રવીણ સરની વાતથી ખૂબ સહમત છું. જ્યારે એમણે કીધું કે આ લોકો બેફામ પણ પાર્કિંગ કરે છે, તો મેં જે શોર્ટ ફિલ્મ બનાવી હતી એ પાર્કિંગના મુદ્દાને ધ્યાનમાં લઈને જ બનાવી હતી. કે અને સરે એક બીજો મુદ્દો બી કીધો કે પોલિયોની કંઈક વાત સરે કીધી, તો મને ખાલી એટલું ધ્યાનમાં આવે છે કે જેમ પોલિયો આપણે બાળપણથી જ છોકરાઓને આપીએ છીએ જ્યાંથી એ ભવિષ્યમાં આવે નહીં શરીરમાં, તો મારા હિસાબથી પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યા પણ એવી જ છે. જો કદાચ બાળપણથી જ છોકરાઓને સ્કૂલ કે એવામાં વિષય તરીકે લેવામાં આવે તો કદાચ ભવિષ્યમાં જઈને એમની અસર થઈ શકે. આ બધી જે સમસ્યાઓ છે, એટલે મારા હિસાબથી સ્કૂલિંગ વખતે જ કદાચ જો ટ્રાફિકનો એક એવો સબ્જેક્ટ હોય અથવા તો કદાચ કોઈક એવા
લેક્ચર્સ હોય, જે છોકરાઓને સમજાવવામાં આવે, તો કદાચ ભવિષ્યમાં આ સમસ્યાઓ દૂર થઈ શકે એમ છે. સબ્જેક્ટની વાત કરીએ, આપે પણ ટ્રાફિક માં પાર્કિંગમાં મુદ્દે જે શોર્ટ ફિલ્મ બનાવી છે, તો આપણી શોર્ટ ફિલ્મ Yes. વિશે વાત કરીએ તો કેવી રીતે આ સબ્જેક્ટ આપના ધ્યાને આવ્યો અને કેવી રીતે આખી પ્રોસેસ વાઇઝ શૂટિંગમાં અને ત્યારબાદ લેખનને બધું પાર પાડ્યું અને આખું સ્ટોરી કઈ રીતની આપે એમાં Okay. ડિઝાઇન કરી હતી? જી. શરૂઆત જૂન મહિનાથી થઈ હતી. જૂન મહિનામાં જ્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર મેં આની એડ જોઈ હતી કે ટ્રાફિક ઉપર શોર્ટ ફિલ્મ અવેરનેસ માટે આ કોમ્પિટિશન થઈ રહી છે, તો મને લાગ્યું આ બહુ ખૂબ સારો વિષય છે પાર્ટિસિપેટ કરવા માટે. શરૂઆતમાં અમે લોકોએ વિચાર્યું હતું, 2, 3, 4, 5 સબ્જેક્ટ એવા વિચાર્યા હતા કે શું અમે આ શોર્ટ ફિલ્મ તરીકે બનાવી શકીએ, શું સબ્જેક્ટ હોઈ શકે, શેના લીધે ટ્રાફિક જામ થઈ શકે એવું છે. તો હું જ્યારે પણ રસ્તામાં જતો હોઉં છું, 4 વ્હીલર લઈને કે 2 વ્હીલર લઈને, તો મેજોરિટી જ્યારે મને દેખાતી હોય છે કોઈ પણ ટ્રાફિક જામ થવાની, એ એક બહુ નાનકડો મુદ્દો હોય છે, અને જે એ હોય છે પાર્કિંગ. કે કોઈ પણ વ્યક્તિએ ખાલી વચ્ચે સહેજ જગ્યા મળી અને ત્યાં આગળ પાર્ક કરી દીધું, અને એના લીધે પાછળ ટ્રાફિક જામ બહુ થતો હોય છે. પણ મને એવું લાગ્યું કે આ જે પાર્કિંગ છે, એને સેન્સ ક્યાંથી આવ્યું આ પાર્કિંગ કરવાનું, કે કેમ એ વ્યક્તિ ત્યાં આગળ પાર્ક કરી રહ્યો છે. જો એને ભૂતકાળમાં કોઈ વ્યક્તિએ ટોક્યો હોત કે આવી જગ્યાએ પાર્ક કરવાથી તારા પાછળના લોકોને કેટલું મુસીબત કે એ થઈ શકે છે એમ, તો કદાચ એ વ્યક્તિએ જે તે સમયે એ ગાડી કે 2 વ્હીલર ત્યાં આગળ પાર્ક ન કર્યું હોત. તો મારા મગજમાં આટલો એક કોન્સેપ્ટ હતો કે જો નાનપણથી એક બાપ કે એની માં કોઈ પણ વ્યક્તિ એને એક આટલું નાનકડું સૂચન કરે કે બેટા ખોટી જગ્યાએ પાર્ક ના કરાય, ત્યાંથી પાછળના વ્યક્તિઓને બહુ વધારે નુકસાન કે પછી ટ્રાફિક જામનો ભોગ બનવું પડે. તો બસ આ કોન્સેપ્ટ મારા મગજમાં ચાલતો હતો અને મેં એ રિલેટેડ શોર્ટ ફિલ્મ બનાવી. પછી અમે લોકોએ ટીમ ભેગી કરી, અમે લોકોએ ડિસ્કસ કર્યું કે શું સ્ક્રિપ્ટ હોઈ શકે, અને યસ, પછી અમે લોકોએ શૂટની શરૂઆત કરી, અને શૂટ પતાવીને એડિટિંગ કરીને અમને લોકોએ ફરીથી ઇન્સ્ટાગ્રામ ઉપર એમની જે લિંક આપી હતી એની ઉપર શોર્ટ ફિલ્મ સબમિટ કરી, અને બસ 2 દિવસ પહેલું અનાઉન્સમેન્ટ થયું, અને અમને ખૂબ આનંદ થાય છે કે અમે લોકો ફર્સ્ટ વિનર જાહેર થયા છે. નું આયોજન આ કેટલી અવેરનેસ ફેલાવે છે, ખાસ કરીને યુવાઓમાં? પ્રદીપભાઈ જેવા જે યુવાનો છે જેમણે પાર્ટ લીધો છે, એમનામાં તો અવેરનેસ આવે છે, પરંતુ તેમની જે શોર્ટ ફિલ્મ જે લોકો જોવે છે તેમનામાં પણ એ અવેરનેસ ફેલાતી જાય છે. એટલે સૌથી પહેલાં આ આયોજન વિશે આપનું શું મંતવ્ય છે? આવું આયોજન દર વર્ષે કરવાથી શું ફાયદો થશે? આ બહુ સુંદર કાર્યક્રમ એ લોકોએ ગોઠવ્યો મારી દ્રષ્ટિએ. અમે એટીસીસી વાળાએ અત્યારે 5-10 વર્ષ પહેલા એક ફિલ્મ બનાવી હતી બાળકો માટે. મા બાપ બાળકને સ્કૂટરની ચાવી અથવા ગાડીની ચાવી આપે છે, અને એ લોકો જે અકસ્માત કર્યું છે તો એ અકસ્માત ના કરે એના ઉપર અમે એટીસીસીએ એક ફિલ્મ બનાવી ખર્ચો કરીને. પણ અનફોર્ચ્યુનેટલી આવી જે ફિલ્મ છે એને પબ્લિશ થવી પડે. હવે પબ્લિશ કરે કોણ? જે લોકો આ ફિલ્મ મુકાય ક્યાં, તો કે ભાઈ આપણે તો થિયેટર્સની અંદર મુકાય. ફોર્ચ્યુનેટલી હવે ઇન્સ્ટાગ્રામ, ફોર્ચ્યુનેટલી હવે ફેસબુક, આ બધું ઘણું બધું વપરાતું થયું છે, લોકો એના પર જાય છે. એટલે કે જો આવી ફિલ્મોને આવી રીતે મૂકવામાં આવે કે જેથી કરીને લોકોના ધ્યાનમાં આવે. હવે લોકો છે ને પાઠ વાંચવા, શીખવા, ભણવા તૈયાર નથી. ચોપડીઓ આપીએ, ચોપાની આપીએ, કોઈ વાંચતા બી નથી. એક જમાનામાં અમે એટીસીસી વાળા 4 રસ્તા પર ઉભા રહેતા અને ઇન્સ્ટ્રક્શન્સના ચોપાનિયા બનાવતા અને બધાને આપતા, અને પછી એ કચરો બનતો રસ્તા પર. એટલે કે અમે ઉપરથી ગડબડ કરતા કે કચરો ભેગો કરતા, મ્યુનિસિપાલિટીનું કામ વધારતા. એટલે પછી એ રિયલાઇઝ કર્યું, એટલે પછી હવે અમે એ ચોપાની આપવાના રસ્તા પર આપવાના બંધ કર્યા. પણ કહેવાનો ભાવાર્થ એ છે, અને પ્રદીપભાઈ બહુ સુંદર વાત કરી, મેં જે વાત કરીને ઉપરથી, કે બાળકોને નાનપણથી આના પાઠ મળવા જોઈએ. એકચ્યુઅલી તો એજ્યુકેશન એક પિલર છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એ નાના બાળક, મારી દ્રષ્ટિએ તો જે લોકો કુમળા છે, કેજીમાં છે, જે લોકો કિન્ડરગાર્ટનમાં, ત્યારથી એજ્યુકેશન આપવાની જરૂર છે. આપણી ગવર્મેન્ટે અત્યારે ચાલુ કર્યું છે એજ્યુકેશન આપવાનું, પણ એ 9, 10, 11 એ ધોરણમાંથી ચાલુ કર્યું છે. એને બદલે એ ચાલુ મારી દ્રષ્ટિએ નાનપણથી એકદમ થવું જોઈએ. જેટલું નાનું બાળક, એને જેટલું વહેલું શીખવાડો તો એ એનામાં વધારે જશે. એકવાર ઓલરેડી પાકું થઈ ગયું હોય તો પાકે ઘડે કાના ના ચડે. આડાવાળા રસ્તે શીખી ગયેલું માણસ, બાળક 9 વર્ષનું જ્યારે થયું ત્યારે એના બાપાને રસ્તાને ખોટી રીતે ઓળંગતા જોયો હોય, એના બાપાને
સિગ્નલ તોડતા જોયો હોય, એના બાપાને રોંગ સાઈડ આવતા જતા જોયો હોય, સ્પીડ વધારતા જોયો હોય, લોકોની જોડે ગાળાગાળી રસ્તા પર કરતા જોયા હોય. હવે એમાંથી જે બાળક શીખી ગયું એને મોટા થઈ ત્યારે આપણે ભણાવવા બેસીએ તો એ એટલું શીખી શકે નહીં. એટલે મારી દ્રષ્ટિએ આ બધા જ પાર્ટ અમે જે એજ્યુકેશન કરીએ છીએ તો અમે ના જ નથી પાડતા. અમને કિન્ડરગાર્ટન વાળા બોલાવે તો અમારી પાસે એનું સિલેબસ તૈયાર છે. અમને 5મા ધોરણ સુધીના વાળા માટે બોલાવે તો એને માટે પણ અમારી પાસે પ્રેઝન્ટેશન છે એવી રીતે કે જેથી કરે. પણ સૌથી મુખ્ય વાત મારી જે કહેવાની છે તે એ છે કે આપણી જે જરૂરિયાત છે અત્યારે તે દંડ કરતા માણસની પોતાની વર્તણૂક રોડ ઉપર બદલાય એવું એજ્યુકેશન આપવાની જરૂર છે. જ્યાં સુધી આપણે એમનામાં જે ખૂટે છે, ધારો કે લોકો બેધ્યાન ચલાવતા હોય છે, લાખો લોકો ટેલિફોન પર વાત કરતા હોય છે, એટલે કે ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઇવિંગ ના કરે જરૂર છે, લોકો રોડ ઉપર કોન્સન્ટ્રેશન કરે એ રીતે ચલાવે. એ બધી જે વસ્તુઓ છે કે જે એમનામાં ખૂટે છે કે જેથી એક્સિડન્ટ થાય છે, તો એ રોકતા થાય લોકો પોતાની જાતે તો જ આપણે અકસ્માત રોકી શકશું. અને જો અકસ્માત રોકી શકશું તો જ શક્ય છે કે મૃત્યુનું પ્રમાણ આપણે જે 2030 સુધીમાં 50% ઘટાડવું છે તો એ ઘટી શકે. એટલે કે અકસ્માત ઘટવા જોઈએ અને લોકોને મૃત્યુ ના થાય એનું બહુ ધ્યાન રાખવાની જરૂર છે. પણ સૌથી મોટું જે ખૂટે છે મારી દ્રષ્ટિએ એ એજ્યુકેશન ખૂટે છે. લોકોની વર્તણૂકમાં જ્યાં સુધી આપણે ફેરફાર લાવી નહીં શકીએ ત્યાં સુધી અકસ્માત ઘટે એવું હું માનતો નથી. દરિયો બહુ જ ખારો છે, પણ દરેક જણ જો પોતે પ્રયત્ન કરે કે હું થોડુંક ધ્યાન રાખું ને એક્સિડન્ટ ના થાય એવી રીતે ડ્રાઇવિંગ કરું, વાયોલેશન રૂલ્સનું ના કરું, તો આ દરિયો એટલો તો મીઠો થાય. દરેક જણ પ્રયત્ન કરે તો શક્ય છે કે આ બંધ થાય. એટલે કે જ્યાં સુધી વર્તણૂકમાં ફેરફાર લાવવાનું એજ્યુકેશન આપણે નહીં આપીએ, એકલા દંડ ઉપર રહીશું તો કંઈ નથી થવાનું. આપણે સજા તો કરી છે, કોઈ ખૂન કરે તો ફાંસીની સજા, ફાંસીની કેટલાને સજા થાય છે પણ ખૂન થતા બંધ થતા જ નથી. રોજ ક્રિમિનાલિટી ચાલે જ છે શહેરોમાં. એટલે કે એકલું એન્ફોર્સમેન્ટ વિલ નોટ વર્ક. વી હેવ ટુ હેવ અ મલ્ટીપ્રોંગ એટેક. પણ મેઇન ઇમ્પોર્ટન્સ આપણે એવું લાવવું જોઈએ કે જેથી લોકોની વર્તણૂક સુધરે, બિહેવિયર સુધરે, એટીટ્યુડ રોડ પરની સુધરે અને એ પાછી દરેક સ્ટેક હોલ્ડરની સુધરે એવું કરવાની જરૂર છે. બાળકોની ખાસ વાત કરી બંને, તો પ્રદીપભાઈ, બાળકોને તો આપણે શીખવાડી દઈએ જે બાળકો માટે ખાસ એરેન્જમેન્ટ પણ કર્યું, સ્કૂલ દ્વારા કર્યું કે પછી કોઈ વિશેષ આયોજન કર્યું, પરંતુ બાળક ને જે શીખવાડે છે રોડ સેફ્ટી એક્સપર્ટ કે પછી આપ જેવા જે લોકો બાળકોને શીખવાડે છે, પરંતુ ઘરે જે ગયા બાદ એમના મા બાપ સાથે ક્યાંક બહાર જાય છે અને એ જ વાહનમાં જે બેઠો હોય છે તે જ વાહન થકી એમના જે પિતા કે પછી અન્ય કોઈ વ્યક્તિ એ જો ટ્રાફિકનો નિયમ તોડ્યો છે તો એ કેવી વિપરીત અસર કરતી હોય છે. એટલે બાળકોની સાથે અત્યારે જે યુવાઓ છે, ખાસ કરીને જે મા બાપ છે, તેમને પણ આ શીખવું જરૂરી બન્યું છે. આપની દ્રષ્ટિએ શું કહેશો? બહુ જ સાચી વાત છે. એટલે આ ફક્ત બાળકોની કે કોઈ એક યુથની વાત નથી, આ જનરલી વાત છે. 60 વર્ષનો ઉંમરનો વ્યક્તિને બી શીખવાની જરૂર છે અને 18 વર્ષના નવયુવાનને શીખવાની પણ જરૂર છે એમ. એટલે પણ આ વસ્તુ એવી છે કે એકદમથી કદાચ ધ્યાનમાં લોકોના કે કોઈ બી માણસના આવી નહીં જાય. આ બહુ પીરિયડિક ટાઈમ છે. એટલે અત્યારથી જો એની શરૂઆત કરીશું તો કદાચ ભવિષ્યમાં જઈને આપણને એના રિઝલ્ટ મળશે. એટલે બાળકને શીખવાડવાની વાત એવી છે કે કદાચ આપણે અત્યારની પેઢીને કે એવી રીતે ઇન્સ્ટન્ટલી ન શીખવી શકીએ, પણ જો કોઈક નાના બાળકને અત્યારથી શીખવવાનું શરૂઆત કરીએ તો આજથી 5 કે 10 વર્ષ પછી કદાચ આજે છે ટ્રાફિકની સમસ્યાઓ જે છે કદાચ ઓછી થઈ શકે, લોકોમાં એટલું સેન્સ આવી શકે. બીજી એક વાત કહી દઉં, બીજી એક વાત આપને જણાવવા બંનેને, પ્રવીણભાઈ અને પ્રદીપભાઈ, કે જે આપણે દંડ આપીએ છીએ ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ, એમાં અમદાવાદીઓ ટોચ પર છે. એટલે આ એક મોટી સિદ્ધિ અમદાવાદીઓની આ જે કહી શકાય, એક શરમજનક આંકડો આ કહી શકાય. શું કહેશો પ્રદીપભાઈ? એટલે સરે એ જ કીધું કે દંડ આપવાથી, જેમ કે પ્રવીણ સરે હમણાં કીધું કે સજા તો આપણને ખૂનની બી છે, આપણને ખબર છે ખૂન કરશું તો ફાંસીએ ચડાઈ જશે, તો બી ખૂન અટકતા નથી. તો આ હવે લોકો 500 1000 રૂપિયાનું ખાઈ લેતા હોય છે એક સમયે, તો એ લોકોને દંડ આપવું બહુ સરળ થઈ ગયો છે એમ. એટલે આ કદાચ વસ્તુ એવી છે જે દંડથી કે કોઈ એવા વસ્તુથી સોલ્વ ના થઈ શકે. આ ફક્ત તમારી અને તમારી મેન્ટાલિટીથી જ સોલ્વ થઈ શકે. લોકોને હવે દંડ વાળી વસ્તુ કદાચ એવી બી થઈ શકે કે ચાલો ને કોકે પકડે તો 1000 રૂપિયા આપીને છૂટી જઈશું, કાલ ઉઠીને 2000 બીજા કમાઈ લઈશું. ધીસ ઇઝ નોટ ધ રાઈટ વે. કદાચ એ તમારા અંદર હોવું જોઈએ આ વસ્તુ.
કે એ ફક્ત 10 રૂપિયા 500 રૂપિયા કે 1000 રૂપિયાના દંડનો સવાલ નથી, પણ તમારા શહેરનો સવાલ છે, તમારી આસપાસ રહેતા લોકોનો સવાલ છે, કોણ કેટલા ટ્રાફિકમાં ફસાયું છે, કોણને કેટલી ઇમરજન્સી છે જવામાં, એનો સવાલ છે એમ. એટલે આ બધી વસ્તુઓ જો તમે અંદર રહીને પોતાની જાતથી શીખશો તો જ આ અવેરનેસ આવશે. બાકી કોઈના કહેવાથી, પોલીસના કહેવાથી, પોતાના માતા પિતાના કહેવાથી આ ફરક નહીં પડે. આ તમારે જાતે શીખવું પડશે એમ. અમુક વસ્તુઓ હોય જે કોઈનાથી શીખવાડી ના શીખાય, તમારે જાતે શીખવી પડે. આપ કે કહેવા માંગો છો, અને સાથે જ્યારે આપણે વાત કરીએ વિદેશનું કે ઉદાહરણ આપે કે વિદેશમાં કેટલું મસ્ત છે, વિદેશમાં કેટલા લોકો ફોલો કરે છે, તો એક એક્સક્યુઝ અમને પાસે કે ત્યાં નિયમો કડક છે, આકરા દંડ ત્યાં આપવામાં આવ્યા છે, સાથે વસ્તી આપણા જેટલી નથી, ભારત જેટલી વસ્તી નથી ત્યાં. આ બધા એક્સક્યુઝ લોકો પાસે બહુ બધા હોતા હોય છે. સાહેબ, if you have reasons, you have no results. You will have no results. આપ સમજ્યા ને મારી વાત? હા. કે if you have reason for something, then you will have no result. તમારે રિઝલ્ટ લાવવું હોય તો તમારું કમિટમેન્ટ ત્યાં જોઈએ. તમે કેટલું કમિટેડ છો. મારી આપ સૌ એન્કર સાહેબોને, બધા મીડિયાના અને બધા મીડિયાના માલિકોને વિનંતી છે કે તમે પણ એક ભોગ આપો કે જેથી કરીને આ ટ્રાફિક વાયોલેશન્સ બંધ થાય. એ જેથી કરીને ધારો કે તમે આ પ્રોગ્રામ કરો છો તો મને બહુ આનંદ છે કે તમે એક સંદેશો લઈ જાઓ છો, પણ કન્ટિન્યુઅસ બોમ્બાર્ડમેન્ટ આ વિશેનું જો આપણે કરીએ તો શક્ય છે કે લોકો એક્ઝામ્પલ બને અને સારી બિહેવિયર રોડ ઉપર કરતા થાય અને અકસ્માત ના થાય. એટલે કે વી હેવ ટુ ક્રિએટ ઇન સચ અ વે કે વી બીકમ એક્ઝામ્પલ. ધારો કે હું છું તો મારે ધ્યાન રાખવું પડે કે હું બી જો રોડ પર ટુ વ્હીલર ચલાવું તો હેલ્મેટ મારા માથે બરાબર છે. હવે લોકો હેલ્મેટ પહેરે છે તો કેવો પહેરે છે, પેલા ક્યાંક બાંધકામ થતું હોય ને એની સાઈડ પર પહેરવાના જે હેલ્મેટ હોય એ રોડ ઉપર હેલ્મેટ માથા પર મૂકી ચાલે છે, બીજું કંઈ નહીં. પટ્ટી હરખી બાંધતા જ નથી. હવે જો પટ્ટી તમે બાંધો નહીં અને હેલ્મેટ પહેરેલો હોય અને જો પડો તો એ હેલ્મેટ ઉપરથી તમને નુકસાન કરે, ફાયદો કરવાનો તો બાજુએ રહ્યો, એ મારી શકે. એટલે કે મારી દ્રષ્ટિએ બધી જગ્યાએ વી હેવ ટુ બીકમ એક્ઝામ્પલ એન્ડ પીપલ લર્ન ધ રાઇટ થિંગ, નોટ ધ રોંગ થિંગ. અનફોર્ચ્યુનેટલી અત્યારે જેટલા ટુ વ્હીલર ઉપર જાય છે તમે જોશો એમની ટાંકી ઉપર કાં તો હેલ્મેટ પડ્યું છે, કાં તો ક્યાંક ભરાઈ દીધો છે, કાં તો એની પાછળ બેઠેલું વ્યક્તિ છે એનો હેલ્મેટ પકડી રાખે છે. પોલીસ આવે એટલે હેલ્મેટ માથે પહેરવાનું. એટલે ભાઈ દંડ ના થાય એટલા માટે નહીં, તમારું કુટુંબ જતું રહેશે, કુટુંબ ખલાસ થઈ જશે, તમે જતા રહેશો તો. એ વિચારતા નથી લોકો. ઉતાવળ બધાને આવી ગઈ છે. મને પેલા ડ્રાઈવર ભાઈની આજે વાત બહુ જ ગમી કે સ્પીડ બાંધવાની જરૂર છે બધા વાહનોની. શહેરની અંદર WHO એ કહ્યું છે કે 40થી વધારે કિલોમીટરની સ્પીડથી વાહન ચલાવવા દેવું જ ના જોઈએ, કારણ કે તો એક્સિડન્ટ બચે. વાહન તો જીવવા, શહેર તો જીવવા માટે છે, મરવા માટે નથી. આપણે મરવા માટે શહેરનો ઉપયોગ કરી રહ્યા છીએ અને વાહન ચલાવી છે ફાસ્ટ. આ હાલત છે આપણી અનફોર્ચ્યુનેટલી. એ બધી બાબત છે દર્શક મિત્રો. હાલ આ બાબતમાં કે જેટલી ચર્ચા કરી એટલી આમાં ઓછી, કારણ કે દિન પ્રતિદિન જે આંકડાઓ પણ વધી રહ્યા છે, અકસ્માતોના આંકડા વધી રહ્યા છે. જે આપણે નીતિન ગડકરીની વાત કરીએ તો તેમણે પણ સંસદમાં એ વાતનો એકરાર કર્યો કે હું આવ્યો છું ત્યારે પછી મેં જે લોકોને કહ્યું હતું કે એક્સિડન્ટ ઘટાડીશ, પરંતુ તે ન ઘટાડી શક્યો અને અકસ્માતો પણ વધ્યા છે. સાથે અમદાવાદની આપણે વાત કરી કે જે ટ્રાફિકનો દંડ આપણે વાત કરીએ તો તેમાં અમદાવાદીઓ ટોચ પર છે. 100 કરોડ ઉપરનું આંકડું છે. એક વર્ષની આપણે વાત કરીએ તો એટલો દંડ આપણે સૌએ ચૂકવ્યો છે. અને રસ્તા પર કઈ કઈ સમસ્યાઓ છે તે આપણે સૌ જાણીએ છીએ અને જાણવા છતાંય પણ આપણે અવગણીએ છીએ. એ એક ચિંતાનો વિષય છે. જે પાઠ ભણાવવાની વાત કરી છે તે તમામ આપણને સૌને ખબર જ છે કે ટ્રાફિકના નિયમો કયા કયા છે, મારે કયા સિગ્નલમાં ઊભું રહેવાનું છે, પરંતુ એક અવગણના અને બીજું ઉતાવળ એટલી બધી હોય છે કે જે ટ્રાફિક નિયમો આપણે ક્યાંક ને ક્યાંક તોડીએ છીએ. અને એના જ માટે આપણે ચર્ચા કરી કે કેવી રીતે અવેરનેસ ફેલાવી શકાય. સતત જે એ જ પ્રયાસ અમારો પર રહ્યો છે અને એના જ માટે આજની આ ચર્ચા હતી. ચર્ચામાં જોડાયા પ્રવીણભાઈ અને પ્રદીપસિંહ, બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.